તરબૂચ અને હરેશભાઈ આપણા સબસ્ક્રાઈબર છે. થેન્ક યુ હરેશભાઈ. તો અમારા વિડીયો તમે જોજો, કમેન્ટ કરજો, શેર કરજો. થેન્ક યુ હરેશભાઈ. જો ઓહો એ બહુ વાગ્યું છે વિરાંશને. જો કેવો સૂતો છે શાંતિથી. દેખો દેખો वो आ गया. તો બધાને ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં? હું પણ મજામાં. તો ભાઈ મોર્નિંગમાં 6:30 કે 7 વાગે આપણે અહીંયા વોકિંગ શરૂ કરી દીધું હતું અને અત્યારે મિત્રો 9 વાગવા આવ્યા છે. આજે છે ને ભાઈ જાજુ બધું વોકિંગ કર્યું છે, કેમ કે હમણાં થોડાક દિવસથી ડીલે ચાલે છે, રોજ અવાતું નથી. પણ હવે 20 દિવસ સુધી ડેઇલી થશે, કેમ કે મોરિયનભાઈની સ્કૂલમાં ઓલી બોર્ડની એક્ઝામ પૂરી થઈને એટલે મોરિયનભાઈની સ્કૂલ હવે પછી રેગ્યુલર છે 20 દિવસ સુધી. એટલે 20 દિવસ સુધી કન્ટિન્યુ આવવાનું થશે મિત્રો. હવે મોર્નિંગમાં મેં સ્ટાર્ટ કરી દીધું હતું અને હવે પૂરું થવા આવ્યું છે. સામે થોડાક છોકરાઓ છે ને ફૂટબોલ રમવા માટે આવ્યા. અત્યાર સુધી હું એકલો હતો અને હમણાં 1 દિવસે ને 2 દિવસે આવવાનું થાય ને તો હું આ ગ્રાઉન્ડમાં એકલો જ હોઉં છું, કોઈ નથી હોતું. નાના નાના છોકરાઓ ક્યારેક આવે રમવા માટે, પણ હાલવા માટે હું એક જ હોઉં છું. તો મિત્રો ઘરે જવા માટે નીકળી ગયો છું. બધાને ગુડ મોર્નિંગ બાય. મસ્ત મજાનો ફ્રેશ થઈ ગયા અને મહાદેવની પૂજા થઈ ગઈ. હવે આપણે નાસ્તો કરવાનો છે. આજે આપણે ડેઈલી રૂટીન ફોલો કરવાનું. ચાલો કન્ટિન્યુ. વિરાંશભાઈ શું કરી રહ્યા છે રસોડામાં? એ વીરુ, બાપા સીતારામ બોલો. બાપા સીતારામ બોલ. હા તો મિત્રો આજે કંઈક બનવાનો છે ઢોસો. તાવડી ચડાવી દીધી છે. તો ઢોસામાં નાખવાના છે મરચા. હે મમ્મી મારી જગ્યાએ બેઠો છે. આને કયો તો મમ્મી, મમ્મી આને કયો મારી જગ્યાએ બેઠો છે. મમ્મી કયો ને ઉભો થા ને. મિત્રો મસ્ત મજાનો નાસ્તો થઈ ગયો છે ભાઈ. નેક્સ્ટ લેવલનો ઢોસો બન્યો હતો ભાઈ. અને હવે છે ને ભાઈ ઘડીક દુકાને જશું અને આપણે નવી ચેનલ માટે જે બધું અપડેટ ચાલી રહ્યું છે એનું કામ બતાવીએ થોડું થોડું. તો બતાવું તમને, ચેક કરો. અહીંયા હું કંઈક નવી ચેનલનું સેટઅપ બનાવ્યું છે, એનું કંઈક કામ કરું છું. બતાવું હું શું શું કરું છું ભાઈ. ગઈકાલના વ્લોગ ન જોયો તો જોઈ આવજો. આપણે રામપરાવાળા મેલડીમાના દર્શન કરવા ગયા હતા ભાઈ. બહુ મજા આવી હતી દર્શન કરવાની. અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મસ્ત મજાની નીચે કમેન્ટ કરી દો. Many hours later. તો ચાલો મિત્રો ફટાફટ મોરિયાને લઈ આવું ભાઈ. અહીંયા રીલ શૂટ કરતો હતો. તમે જોવો છો મારું ભાઈ ડેઈલી રૂટીન હોય છે અહીંયા રીલ શૂટ કરવાનું. તો મોરિયાનો ટાઈમ થઈ ગયો છે, લઈ આવું ફટાફટ. તૈયાર થઈ ગયો. જો શું છે તારે? તારે શું કામ છે? તને જ લઈ જવાનો. હે ના ના, એનું રોજનું છે ભાઈ. ડેઈલી મારી હારોર થાય ને થાય. તો છે ને ભાઈ લઈ આવું અત્યારે મોરિયનને. મિત્રો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લો. મોરિયનને સ્કૂલે જવા માટે નીકળી ગયો. Many hours later. તો ફાઇનલી મિત્રો 4 વાગી ગયા છે અને મોરિયનને ભાઈ ટ્યુશનમાં મૂકવા જવાનો છે. એટલે આજે ટોપી પહેરશે મોરિયનભાઈ. હું પહેરીશ અત્યારે આવડિયા ટોપી. બરોબર ને મોરિયા? એમાં રાઈટ ટોપી હરકી નથી પહેરી તે હજી. આને ઓળખો છો? નવી પેન્સિલો લે છે. ઓલો જાડો કાળો પોઈન્ટ આવે ને એવી દે, બસ એવી આપી દે. સરસ. અત્યારે એક ને એક પછી લઈ લેશો ને? ચાલો ડન. કેટલા મોરિયનભાઈ આપણે લઈ લીધી તો પછી ટ્યુશનમાં મોડું થશે. ઓકે, હવે મેમને બતાવીને લખજો. ઓકે, બાય બાય મોરિયન. હું વહેલો આવીશ લેવા તને. ઓકે, હવે તરબૂચ લેવા માટે ઊભો રહ્યો છું અહીંયા.
અને ભાઈ 100 રૂપિયાના 5 કિલો તરબૂચ આપે છે. ગળ્યું હોય ને તો આપણે લેવાનું છે તરબૂચ. અને હરેશભાઈ આપણા સબસ્ક્રાઈબર છે. થેન્ક યુ હરેશભાઈ. તો અમારા વિડીયો તમે જોજો, કમેન્ટ કરજો, શેર કરજો. થેન્ક યુ હરેશભાઈ. તો મિત્રો આપણે વિરાંશ માટે તરબૂચ લઈ લીધા છે અને ભાઈનું કહેવું એવું છે કે બધા ગળ્યા નીકળશે. ગળ્યા નીકળે તો આપણા ભાગ. તો હવે પાછો ફૂલ તડકો પડવા માંડ્યો છે મિત્રો. અને હાથ ઉપર એવો તડકો લાગે ને આપણને એમ થાય કે હમણાં બળી જશે હાથ. અને હવે ઘરે જવા માટે નીકળી ગયો છું. બાય બાય અંશ, બાય બાય. મિત્રો ભાઈ 6 વાગી ગયા છે અને મોરિયનને ભાઈ ટ્યુશનમાં લેવા જવાનો છે અને પછી ભગવાન દાદાએ દર્શન કરવા જવાનું છે. કેમ કે જેને જેને દાદાના દર્શન નથી કર્યા ને એ આજે દર્શન કરશે. પ્લોટે જવાનું. પ્લોટે કોણ જાય? હા તો હમણાં આવું પછી જા. પ્લોટે જવાનું છે, ત્યાં કંઈક સાફ સફાઈ કરવાની છે. ઓલા આંબા ઉગાવ્યા છે ને એમાં અત્યારે કોર ફૂટ્યા છે. નવી કેરી આવવાના કોર ફૂટ્યા એ પણ જોવા જવાનું છે. હમણાં જઈએ ને તમને બતાવીએ. પહેલાં આપણે જઈએ મોરિયનને લેવા. A few moments later. મિત્રો ભાઈ મોરિયનને લઈને હું આવી ગયો ટ્યુશનમાંથી. અને મોરિયન, પૂનમ ને મમ્મી ને વિરાંશ ને બધા પ્લોટે ગયા છે. ઘણા ટાઈમથી પ્લોટ સાફ નથી કર્યો ને તો બધા કંઈક સાફ સફાઈ કરવા ગયા છે. અને ત્યાં કંઈક છે ને આંબામાં કેરીઓ આવી છે, કંઈક કોર ફૂટ્યા છે, કંઈક ગલકા આવ્યા છે, તુરિયા આવ્યા છે. એ બધી વાતો કરતા હતા. આપણે જઈએ ને જોઈએ ત્યાં શું કરે છે. તો ફાઇનલી આપણે પ્લોટે આવી ગયા છીએ. તો ભાઈ છે ને જો બધા આંબામાં ભાઈ નવા કોર ફૂટ્યા છે. જે આજ મમ્મી ને પૂનમ ને બધા અહીંયા છે ને સાફ સફાઈ કરવા આવ્યા. આ બધો કચરો બધો સાફ કરે. જો કેટલા ટાઈમથી આમને પડ્યું હતું. મિત્રો પ્લોટે છે ને જો આપણી 2 ગાડી અહીંયા પડી છે અને જો એમાં કેટલી ધૂળ ચડીશ બતાવું તમને. જો ઓ ભાઈ સાહેબ કેટલા ટાઈમથી આમ નામ પડ્યું. જો તો ખરા કેટલી ધૂળ છે. જો ઓહો. જો આ ટાયરમાં છે ને પડી હવા વહી જાય છે. ચેક કરો, આમાં હવા વહી ગઈ. હવે આપણા પ્લોટે છે ને ગલકા ઉગ્યા છે. બતાવી તો ગલકા કેટલા બધા ગલકા ઉગ્યા. તો બહુ મસ્ત છે. વાહ ભાઈ વાહ. તો જો આમાં તો ઓલા છે ગલકાના. ચેક કરો ગાઈસ. તો વાવાઝોડું આવ્યું હતું ને મિત્રો. તો જો આ બધું ખરી ગયા. આમાં આ કહેવાય ને એમાં આ કોર ફૂટ્યા હતા અહીંયા. તો વાવાઝોડામાં હિસાબે બધું ખરી ગયું બધું. રાતના 9:30 થઈ ગયા અને ભાઈ વિરાંશભાઈ છે ને બહાર મહાદેવના દર્શન કરવા મંદિરે ગયો ને, ગામના મંદિરે. ત્યાં ચાલતો ચાલતો પડી ગયો એટલે એને બહુ વાગ્યું છે. હું તમને બતાવું. મિત્રો વિરાંશભાઈ છે જો અહીં સૂતા છે શાંતિથી. અને જો ઓહો એ બહુ વાગ્યું છે વિરાંશને. જો કેવો સૂતો છે શાંતિથી. આંખું બંધ કરીને સૂતો છે. જો આંખું બંધ કરીને સૂતો. જો એને બહુ વાગ્યું છે. જો અહીંયા ઓ ભાઈ સાહેબ જો કેટલું વાગ્યું એને. જો હા એ જો હે શું એટલે શું કરવાનું છે? ફોટો લઈ લો. કેવું વાગ્યું છે જુઓ. હે